ગુરુવારની રાત્રે અમદાવાદના પોલીસ અધિકારીઓને સંદેશો મળે છે કે ડીજીપી સાહેબ પોલીસ કમિશનર ઓફિસ આવી રહ્યા છે, તાત્કાલિક પહોંચો. તો ગુજરાતના ડીજીપી વિકાસ સહાય મોડી રાત્રે કેમ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં આવ્યા અને ત્યાં શું થયું, શું કહ્યું તેમણે અધિકારીઓને અને કેમ હતા નારાજ, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. અમદાવાદમાં એક કમનસીબ ઘટના ઘટે છે અને ઘટના એવી છે કે ગુજરાતના નાગરિક તરીકે મને અને તમને પણ ડર લાગે તેવી આ વાત છે. અમદાવાદના બોપલ વિસ્તારની અંદર ઉત્તર પ્રદેશનો વિદ્યાર્થી જે માયકામાં અભ્યાસ કરવા આવ્યો હતો તેને કાર ચાલક સાથે કેમ કાર ફાસ્ટ ચલાવે છે તે મુદ્દે ઝઘડો થાય છે. કારમાંથી ઉતરેલો માણસ પ્રિયાંશુ જૈન નામના આ વિદ્યાર્થીની પીઠમાં છરી મારે છે અને જેમાં પ્રિયાંશુનું મોત થાય છે. આ ઘટના પછી કાર ચાલક ફરાર થાય છે. આ મામલે બોપલમાં ગુનો નોંધાય છે પણ આરોપી પકડાતો નથી. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલો શોધી કાઢે છે કે આ હત્યારો બીજો કોઈ નહીં પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિરેન્દ્રસિંહ છે. વિરેન્દ્રસિંહ ફરાર હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સર્વેલન્સથી તપાસનો દોર શરૂ કરે છે અને વિરેન્દ્રસિંહને પંજાબથી ઝડપી લેવામાં આવે છે. આખી ઘટનાથી કોઈ વ્યથિત હતું તો ગુજરાતના ડીજીપી હતા, કારણ કે વિદ્યાર્થીની હત્યા થાય તે તો કમનસીબ ઘટના છે પણ તેના કરતાં પણ આઘાતજનક ઘટના એવી હતી કે આ હત્યા એક પોલીસ કર્મચારીએ કરી હતી ને એટલે જ ડીજીપી વિકાસ સહાયે પ્રિયાંશુ જૈનના પિતાને ઉત્તર પ્રદેશમાં ફોન કરીને કહ્યું કે તમે તમારો દીકરો ગુમાવ્યો છે, તમારી પીડાની મને ખબર છે, પણ હું તમને ખાતરી આપું છું કે હત્યા ભલે એક પોલીસે કરી હશે પણ આ પોલીસ સાથે ગુનેગાર જેવો જ વ્યવહાર થશે અને તેને અચૂક સજા મળશે. આ ઘટના પછી ગુરુવારની રાત્રે 10 વાગે ડીજીપી વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં આવે છે, જ્યાં તમામ ડેપ્યુટી પોલીસ કમિશનરોને બોલાવવામાં આવે છે. તેની સાથે પ્રિયાંશુ જૈન હત્યા મામલે જેણે કામ કર્યું છે એવા તમામ અધિકારીઓને પણ હાજર રહેવાનું કહેવામાં આવે છે અને એટલે જ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ, ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાણ, એસીપી ભરત પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુંકે સહિત તમામ અધિકારીઓ અને કોન્સ્ટેબલોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. ડીજીપીએ ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમની પીઠ થાબડી કહ્યું હતું, મને તમારા ઉપર ગૌરવ છે, તમારું મને અભિમાન છે, કારણ કે તમે ગુજરાત પોલીસનું નાક છો. આમ આખા મામલે કામગીરી કરનાર, આરોપીને પકડી લાવનાર ક્રાઇમ બ્રાન્ચની સરાહના કરી હતી પણ ત્યાં રહેલા ડેપ્યુટી પોલીસ કમિશનરો સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તમારા તાબાના વિસ્તારમાં જે કંઈ બની રહ્યું છે તેની ઉપર તમારી નજર નથી, તમારી પકડ નથી. સામાન્ય માણસની જિંદગીની સલામતી તમારા હાથમાં છે. લોકો તમારી ઉપર ભરોસો રાખે છે પણ તમારા વિસ્તારમાં જે રીતના ગુનાઓ થઈ રહ્યા છે અને ગુનાઓ થયા પછી પણ ગુનાઓનો ભેદ ઉકેલવામાં જે સમય જઈ રહ્યો છે તે બહુ ચિંતાનો વિષય છે. આવી ઘટનાઓ ન ઘટે તેનું ધ્યાન તમારે રાખવું પડશે અને ઘટનાઓ ઘટે ત્યાર પછી ગુનાનો ભેદ ઝડપથી ઉકેલાય તે પણ જરૂરી છે. દરેક ડેપ્યુટી પોલીસ કમિશનર પાસે પોતાની એક લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે. આ ક્રાઇમ બ્રાન્ચ પણ શું કરે છે તેવો સવાલ પણ ડીજીપીએ ડેપ્યુટી પોલીસ કમિશનરોને પૂછ્યો હતો. આમ કમિશનર ઓફિસ આવેલા વિકાસ સહાયે ક્રાઇમ બ્રાન્ચની પીઠ તો થાબડી પણ બાકીના અધિકારીઓને એવું કહ્યું કે અમદાવાદની સલામતી તમારા હાથમાં છે, લોકોની ચિંતા કરો, લોકોની સંભાળ રાખો. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક અત્યારે ડેન્ગ્યુની બીમારીને કારણે આરામમાં છે, રજા ઉપર છે, એટલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી આ આખી મિટિંગમાં હાજર હતા અને તેમણે વિકાસ સહાયને ખાતરી આપી કે અમદાવાદને સલામત રાખવા માટે અમે કામ કરતા રહીશું. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કહેજો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને
અભિનંદન પણ પાઠવજો. તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો તે પહેલા એક વખત બેલ આઇકોન દબાવી લો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે